હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે સક્સેસ માસ્ટર ચેનલ પર। આજે આપણે જોઈશું 3 નવેમ્બર 2025ના સૌથી મહત્વના કરંટ અફેર પ્રશ્નો જે ટેટ ટાટ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચલો ચાલુ કરીએ। પ્રશ્ન પહેલો, તાજેતરમાં ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે પદ સંભાળ્યું? ડી.વાય ચંદ્રચૂડ, સંજીવ ખન્ના, બી.આર. ગવાઈ, હેમંત ગુપ્તા। સાચો જવાબ બી.આર. ગવાઈ। તેમણે 2025માં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું। પ્રશ્ન બીજો, 2025ની ઓડી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ કયા શહેરમાં યોજાઈ હતી? અમદાવાદ, મુંબઈ, કોલકાતા, દિલ્હી। સાચો જવાબ અમદાવાદ। જે ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી। ત્રીજો, તાજેતરમાં કયા દેશે ભારતને ગગનયાન મિશન માટે અંતરિક્ષ સહયોગ કરાર કર્યો? અમેરિકા, રશિયા, જાપાન કે ફ્રાન્સ? સાચો જવાબ અમેરિકા। આ કરાર અંતરિક્ષ સંશોધન અને ટેકનોલોજી એક્સચેન્જ માટે ખૂબ મહત્વનો છે। પ્રશ્ન ચોથો, ગુજરાતમાં કયા જિલ્લામાં નવો ગ્રીન એનર્જી પાર્ક શરૂ થયો છે? ભુજ, સુરત, જામનગર, વડોદરા। સાચો જવાબ ભુજ। આ પાર્ક સોલર અને વિન્ડ એનર્જી બંને માટે મહત્વનો પ્રોજેક્ટ છે। પ્રશ્ન પાંચમો, 2025માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્યરત છે? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, રામનાથ કોવિંદ, વેંકૈયા નાયડુ। સાચો જવાબ દ્રૌપદી મુર્મુ। તેઓ ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો કે આજનો કયો પ્રશ્ન જવાબ તમને નવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રોજના નવા કરંટ અફેર્સ વિડીયો તમને સમયસર મળી રહે